બોલો સ્વામી નારાયણ ભગવાન જય. વસુદેવ સુતં દેવં કંસ देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरुं. मनोजिवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयोद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. जन्म्या कौशल देश वेश वटु नो लई तीर्थ माही फर्या. रामानंद मया स्वधर्म चल गो यज्ञादि मोटा. मोटा दामर चार हया गढ़पुरे बे देश गादी करी. अंतर ध्यान थया लीला हरि तणी संक्षेप मायु चली. तो आयुष निरतन अंजलि तपकत श्वासो श्वास. हरि बजाविन जात है अवसर ईशरता. तो संत चटको लाग्या विना गिरिज गिरता. જેમ ઈયળની ભમરી બને તો પછી આ નરને કેટલી વાર. ભક્ત નરસિંહ નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી દયાનંદ નિપજ્યા સતી અને સંતનો જ્યાં વિસામો. ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા નારી નર વીરની કાખવરણી. એવી ભારતી ધરાની વંદો તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધન્ય. અને સ્વામી નારાયણે ધર્મ સંસ્થાપ્યો ભક્તિ શીખવી નિષ્કામ કરણી. એવી ભારતી ધરાની વંદો તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. બોલો સ્વામી નારાયણ ભગવાન. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સુરત અક્ષરધામ મહોત્સવની જય. કેમ તમે કોઈ જય નથી બોલતા? આ કાંઈ હું કાંઈ મારા બાપ દાદાને વખાણ કરવા, વર્ણન કરવા, જય બોલાવવા નથી માંગતો. મારા તમારા બાપનો મહિમા ગાવ તો જોરદાર તાળીથી વધાવો આપણા મહારાજ. કારણ કે શેર હોય કે સવા શેર હોય, શેર હોય કે સવા શેર હોય, પછી ભલે આખા ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહારાજની મહેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય. એવી આજે રવિ સભાની રાત્રિ, એમાંય
ભગવાનનો વિશેષ મહિમા, સંતનો વિશેષ મહિમા, મને તમને જે મળ્યું છે, જે સંપ્રદાય મળ્યો છે, જે પ્રગટ સંતો મળ્યા છે, એના મહિમાની વાતો કરવી છે. મને તમને આ ઘોર કળીકાળની અંદર થયેલી પ્રાપ્તિ, એનો મહિમા ગાવો છે. સાથે સાથે લોક સાહિત્યની અને વચ્ચે વચ્ચે થોડી હાસ્યની હળવી વાતો કરતો રહીશ. જોકે પરિચય તો મારો આપી દીધો. કેલાના કાંઠે ગામડું, આ ગઢડા રોડું ધામ. હવે અડધો પોણો કલાક મને સાંભળજો. અંકિત વાઘાણી મારું નામ. તો એવું આ અક્ષરધામ તુલ્ય ગઢપુર મંદિર મહારાજે જ્યાં રોજો ઘોડો ફેરવી અને મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો, અને એ જગ્યા જે ગગનચુંબી મંદિર ફડાકા મારી રહ્યું છે. એટલે એકવાર આ સંતોના ઢાંકણાને જોરદાર તાળીઓ બજાવો. મને તમને જે પ્રાપ્તિ થઈ, હું તો કહું છું, આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ પતાકો સાતેય સંતની પાર ફરકી રહ્યો છે. આપણા સંપ્રદાયમાં સ્વામીજી એવું કહેવાય છે કે 3 ટાઈમ થાળ થાય અને 5 ટાઈમ આરતી થાય. 3 ટાઈમ થાળ અને 5 ટાઈમ આરતી. પણ હું આજે એમ કહું છું કે 3 ટાઈમ થાળ નહીં, 5 ટાઈમ આરતી નહીં, 24 કલાક ભગવાનને થાળ થાય છે, 24 કલાક મહારાજની આરતી થાય. કારણ કે આજે અહીંયા રાત્રિ છે, અમેરિકામાં દિવસ હશે. સાતેય સંતની પાર. અને માય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે દાખલો કર્યો, યોગીજી મહારાજનો જે દાખલો કે પરદેશની પાર જઈને જો કોઈ પેલા ધર્મ ધજા લહેરાયો હોય ને તો આપણા સંતોએ લહેરાય. અને સંપ્રદાયના ઘણા કાર્યક્રમો કરું છું, અને હું ચોડે ચાડે કહું છું, છૂટે મોટે કહું છું કે આજે આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જો કોઈ બોલબાલા હોય ને તો ગુણાતીત પરંપરાના સાધુની બોલબાલા. મને તમને થઈ ગઈ જેવી તેવી પ્રાપ્તિ નથી. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મને મળ્યા જૂનાગઢના જોગી. એ ગુણાત્મક સ્વામીની ઉજળી પરંપરા. જોકે સાતમ આઠમનું ટાણું સરસ મજાનો આજ તો મેઘરાજાએ થોડીક મેઘ કરી દીધી. 20 દિવસથી બધા વાટ જોઈ રહ્યા છે. હમણાં તો અંબાલાલને કોઈ ફોન કર્યો કે અંબાલાલ કે શું કે જો તો આ 20 તારીખ આજુબાજુ વરસાદ થવાનો છે. અંબાલાલ કે મને શું કામ પૂછો છો? હવામાન ખાતા પૂછો તો એ કે હવામાન ખાતામાંથી જ બોલું. હવામાન ખાતામાંથી જ બોલું. તમારું હાથું જ પડતું. એમાં એક ભાઈ તો ઢીલા થઈને બેસી ગયેલા. મેં કીધું શું કામ ઢીલા થઈને બેસી ગયા? કે હાથમ આઠમ આવી અને 3 દિવસની રજા. પણ મેં કીધું 3 દિવસની રજા તો સારું કહેવાય કે એમ નહીં. જુગારમાં પકડાવી તો 15 ઓગસ્ટ શનિ રવિ જામીન ન મળે. જામીન ગોતવા ક્યાં? એવા લોકો પોતે રમવા માટે પડ્યા છે. જોકે શેર બજારમાં આવ્યા, ક્રિપ્ટોમાં આવ્યા, બાકી તો હાથમ બજારમાં આવ્યા. એક જગ્યાએ 3-4 જણા જુગાર રમતા હતા. પોલીસ વાળાએ રેડ પાડી, 4 પકડી લીધા. તો પેલા પૂછપરછ ચાલુ કરી કે જો સાહેબ હું કઈ રમતો નતો, હું તો મારા ભાઈને પાનમાં દેવા માટે આવ્યો. સાહેબ કે તું ગયો હતા? બીજાને કીધું તું? એ કે હું તો જોતો તો રમતો નતો. 2 ભાઈ કે ત્રીજો હતો કે તું? એ કે મારા બાપુજી છે એને બોલાવા, મારા મમ્મી ઘરે બોલાવે. 3 ભાઈ ગયા પછી એક ભાઈ જો કે તું? એ કે સાહેબ એકલો થોડો રમતો. 4 ભાઈ ગયા કરે. અમારે ત્યાં સુરત છે ને સાહેબ બહુ સારા એવા છે. તો એ આમ બધાને સમજાવે, દંડા વડે ન કરે, સમજાવે. તો જુગાર રમતા એને પકડ્યા કે જો ભાઈ આ વસ્તુ કેવી છે, એક દિવસ તમે હારો, એક દિવસ તમે જીતો, એક દિવસ હારો, એક દિવસ જીતો, એક દિવસ હારો, એક દિવસ જીતો. એક જુગારીઓ કે હવે મને ખબર પડી ગઈ શું એ કે એક દિન રમવાનું. તો બોલો જુગારના કારણે પાણા કહેવાય. આવી મૃત્યુ છે. પણ ભગવાન સ્વામિનારાયણે મને તમને આ સંપ્રદાય આપ્યો, આવા સંતો આપ્યા, જેના કારણે આપણે હું તો ઘણી વાર કહું છું કે 2 કિલો સોનાની ઈંટ હોય ને એને દોરીમાં બાંધી અને ગળે લટકાડો ને એ સારી ન લાગે. પણ માત્ર 2 કલાકનું પેન્ડલ હોય, સારા સોની એનો ઘાટ ગળ્યો હોય અને ગળેના દોરામાં પોરવી અને ગળામાં ટીંગાડ્યો હોય ને તો એ ગળું શોભે, એ પેન્ડલ શોભે, પહેરવા વાળો શોભે અને એને ઘડવા વાળો શોભે. એનું કારણ શું?
જગતના ચોકમાં એનો ઘાટ ગણાવો છે. મારી ને તમારી આ જગતના ચોકમાં જો કોઈ કિંમત વધી હોય ને તો સાધુએ આપણા ઘાટ કર્યા છે. जैसे ही हम हुताश में डाल के धोई विकार सुमार तपावे यो तो जू दर्जी पट फाड़ के काष्टमु बाड सुधार ही लावे पात्र को लाल शिला कर पहत लोग दुहार सुधार ही लावे यो शिष्य को सुधारत गुरुदेव सौ ब्रह्मानंद आनंद पावे. મારી તમારી જગતની અંદર કઈ પ્રતિભા એવી હોય પડે 5 વ્યક્તિ બેઠા હોય એમાં સ્વામિનારાયણનો સત્સંગી હોય ને 5 જણાને આંગળી ચીંધવા પડે કે આ બધા બેઠા એમાં આ એક અલગ પડે છે હું તમે સ્વામિનારાયણના છે. અને બનાવીને તો ઉદાહરણ બનવું ક્યારે નમૂના ન બનવું. દુનિયામાં બનાવીને તો ઉદાહરણ બનવું. મારો એક મિત્ર છે એનો 31-32 વર્ષે સંબંધ થયો. તેમના ઘરનાનું નામ નમ્રતા છે. તે રાજા સમયે સંબંધ થયો હોય ને એટલે હેત બહુ હોય ને વાલી ગણીએ બોલ્યા જ કરે કે નમ્રતાને એના ઘરનાને પ્રેમથી નમું કહે છે કે નમું મારી અને હું નમૂનો. એટલે આવા નમૂના ન બનવું. જગતના ચોકમાં આપણી કિંમત વધે સાહેબ. હું તમે જેવા તેવા છે નહીં. અને બીજું સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ આગવું કોઈ પાસું હોય ને બાપ તો એ વ્યસન મુક્તિ અભિયાન છે. બધાઓ આ વિચારને આટલા બધા બેઠા છે કોઈનું મોઢું પાન માવા વાળું નથી. એ કારણ સ્વામિનારાયણ ભગવાને આપેલી શિક્ષાપત્રી અને આ સાધુનો સત્સંગ છે. અમારા એક મકાન છે ને મકાનની આગળ સામેથી શોપિંગ છે એમાં એક દુકાનને ભાડે આપેલું છે તો એમાં બાલ દાઢીની દુકાન છે. તો હું સવારે બેઠો તો તે ભાઈ દાઢી કરાવવા માટે આવ્યો. એને માવા ખાઈ 2 ગાલ અંદર ગીરી ગયેલા. તમે દિવેલ મૂકીને વાઈટ મેકો ને તો દીવો થાય આમ કોડિયા થઈ ગયેલા. તે કે આમાં મારા દાઢી કરવી કેમ? ભગવાને કેવું સરસ મજાનું શરીર આપ્યું છે માવા ખાઈ ખાઈને બગડ નાખ્યું. તે કે ઉભો રહ્યો ખાનું ખોલ્યું ખોપારીના 2 ફાડિયા કાઢ્યા સોપારી 2 ગળો પણ એક ચડાયા પછી દાઢી કરીને તો ઓલો કે આ તે આઈડિયા સારો વાપર્યો ભાઈ સરસ મજાની દાઢી થઈ ગઈ. આ તો સારું છે હમણાં મને ઉધરાય એવી કે ગળાઈ ગયા હોત તો દાઢી વાળો કે ઘણા ગળી જાય છે બીજી રીતે ધોઈને પાછા આવી જાય છે. આમાં તમને થોડીક મોડે લાઈટ થાય છે એટલે વ્યસનથી દૂર રહ્યો. અને અત્યારે પાનમાં આવે તો વાત જ છોડો. અત્યારે નકરું આલ્કોહોલ આવ્યું છે એમાં અમારા સુરતમાં સફેદ પાવડર બહુ આવે છે ડ્રગ્સ માટે. હે દારૂ તો કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોત. હે દારૂ તો કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોત. ઈ મોજ લેવામાં એક કઈક લૂંટાણા મોજ લેવામાં એથી કઈક લૂંટાણા રે ભજ્યા થાતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો. એ દુનિયાને દુઃખ ના દેજો દારૂ મૂકી દૂધડા પીજો. દુનિયાને દુઃખ ના દેજો. ભગવાને આ કાઠિયાવાડ મારી આ ધરતી પર આવી એવી ક્રાંતિ કરી. દારૂના પાળના પથ્થર હૃદયને સ્પર્શો સહજાનંદી રંગ. જે આત્મા ભાલા ધારિયા અને દારૂ અને કોઈ પણ નશા કરવાની વસ્તુ હતી એ હાથની અંદર આપણા મહારાજે માળા પકડાવી દીધી. એ આ સંપ્રદાયની કરી. હજી સ્વામીજી 3 દિવસ પહેલા મારે એક પુસ્તકની અંદર વાંચવામાં આવ્યું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરતી ઉપર મનુષ્ય દેહ હતા ને ત્યારે 103 તો એને મોટા મોટા સ્ટેટના રાજાઓ ને એને સત્સંગી બનાવેલા. 103 રાજાઓ 4, 5 કે 10, 15 ગામના ગામ ગણી નહીં મોટા મોટા રાજાઓ એને ભગવાને પોતાના આશ્રિત બનાવેલા. અને બ્રહ્માનંદ સ્વામીની વાત ક્યાં નથી જાણતા આપણે. જેના શરીર ઉપર સવા મણ હોનું હિલવળા કરતું હોય. અનેક રાજા રજવાડાને જીતતા કાવ્ય વિવાદ જીતતા ભાવનગર આવે અને ભાવનગરથી ગઢડા આવે દાદા ખાતરના દરબારની અંદર જેવા પ્રવેશ કરે અને મહારાજમાં પ્રતિનિધિ થાય હવામણ હોણું છે એનો ઘા કરી ભોગવી ચૂંદડી ઉડી લે. ઈ આ સ્વામિનારાયણ સંપ્રદાયની
લાડુદાન જ્યારે ખાણ ગામની અંદર રાજસ્થાનમાં હતા ત્યારે સાંગો કવિ બ્રહ્માનંદ સ્વામી કહેતા લાડુદાનજીને મળેલા અને 3-4 વર્ષ થઈ ગયા. સાંગા કવિને ખબર પડી કે લાડુદાનજી છે એ ભગવાન સ્વામિનારાયણના રંગમાં રંગાણા છે અને સાધુ થઈ ગયા છે, મારે એને તપાસ કરવા માટે જવું છે. ગઢડા આવે છે. ગઢડા આવીને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી છે મૂળની અંદર મંદિર બનાવે છે અને સાંગા કવિને કહ્યું કે મારે બ્રહ્માનંદ સ્વામીને મળવા જવું છે. મૂળના દરવાજામાં જેવા પ્રવેશ કરે ત્યાં સાંગા કવિની અને બ્રહ્માનંદ સ્વામીની એક નજર થઈ અને બ્રહ્માનંદ સ્વામી હાથમાં પાવડો લઈ ચૂનો કાપે છે, વસ્ત્રની અંદર કાણા પડી ગયા છે. એ વખતે સાંગો કવિ સામું જોઈને દુઓ કહે છે કે એ લાડુદાનજી આ તમે શું કર્યું? માયા બડી મોહિની એના વજન નાથે ગાળા, સાંગો કે હલવાના કંઈક ચડ્યા અને કંઈક પાળા. તમારા અંગ ઉપર હવા પણ હોનું રહેતું, એની બદલે તમે આ શું કર્યું? માયા પડી મોહિની વજનના ગાળા, સાંગો કે હલવાના કંઈક ચડ્યા અને કંઈક પાળા. બ્રહ્માનંદ સ્વામીએ હાથમાંથી પાવડાનો ઘા કરી દીધો અને ખામો દુઓ કીધો કે સાનો રહેતું સાંગડા બીજડ પબેડા ખાય. અરે સાનો રહેતું સાંગડા બીજડ પબેડા ખાય. શીશોડો ભલે ગાગરા કરે પણ રસ્તો કુંડીમાં જમા થાય. અને એમ લાગે છે કે આ બધું વ્યર્થ છે. વ્યર્થ કાંઈ નથી. અક્ષરધામમાં મહારાજની પાસે મારો આ ભક્તિ રૂપી રસ જમા થાય છે. તમે મંદિરની અંદર કાંઈ પણ સેવા કરો છો, અરે છેવટે ચપ્પલ આડાવાળા પડ્યા હોય ને વ્યવસ્થિત ગોઠવો ને, મોટામાં મોટી સેવા છે. આજે આટલા હરિભક્તો ફૂલ પુરાવે છે, આ કોઈ નાની સેવા તમે નહીં માનતા. આ ફૂલ છે મહારાજને ચડશે. બ્રહ્મચારી છે, સંતો છે, એ હાથમાં લઈને મહારાજને ચડાવશે. આ સેવા નાની નથી, કાણાની સેવા છે. રોજે રોજ કરવાની હોય. સેવાને એકવાર જોરદાર તળકી બતાવો. અને ફૂલમાંથી બને હાર, ફૂલમાંથી બને હાર. બધે આપણે જીત જોતી હોય, આપણે માળી દુકાને જઈને કહી છીએ કે હાર આપો. અને આ દેશના બહેનો હાર સ્વીકારતા નથી. એક જ હાર સ્વીકારે કે હોનાનો હોય તો. અને અત્યારે હોનાના ભાવ તમે જો. કાલે મારે દરબારગઢની અંદર પ્રોગ્રામ હતો ગોપનાથજી મંદિરે, તો ત્યાં એક હરિભગત આવ્યો કે હું ગઢડાનો છું, સુરતનો છું અને સોની છું. મેં કીધું હું છે ને આવા દોરા કરું છું. એક દોરો હું તમને આપું, તમે હોનાનો મને આપો. મેં કીધું દોરા સામે દોરો હોની પડી કે મોડો. પણ આ સમુદાય મને તમને મળ્યો. બાકી અત્યારે આ ઘોર કળીકાળની અંદર આવી રીતે વ્યસન મુક્ત રહેવું, આ રીતે યુનિટીમાં રહેવું, આ રીતે સંતોના સાનિધ્યમાં રહેવું બહુ કઠણ છે. આ દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. આપણો કઠણમાં કઠણ શું? તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, આગના કમળ કઠણ, હીરાવાના ઉપાડ કઠણ, હેમાવાની ટાઈટ કઠણ, કહાઈની વાઈટ કઠણ, ઉદયની દાટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, બીફનું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, ચુકાની બાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ. હમણાં એક માજી દાદાને લઈ પાનના ગલ લઈ ગયા. તે પાનના ગલ્લા વાળો કે માજી દાદાને લઈને કેમ અહીંયા આવ્યા? કે સરકારમાંથી કઈ કાયદો આવ્યો છે ને તમારા આધારને પાન સાથે લિંક કરો. એ કે અમારો આધાર છે અને લિંક કરો. એક ભાઈને મેં કીધું માણસનો અવતાર આપણને શું કામ મળે છે? બોલો ભાઈ કે કેવાયસી કરવા. માંડનું બધું કેવાયસી કરાવી દો ને ત્યાં કહેવાય. જમીનનું બધું હાથ બાર કેવાયસી કરો, રેશન કાર્ડ કેવાયસી કરો. 7-8 જણાનો પરિવાર હોય તો એક જણો ઝેરોક્ષ કઢાવવામાં જ રહે. અને રોડ ઉપરથી આંકડો કાઢવો, કચેરીમાંથી દાખલો કાઢવો એટલો અઘરો છે. જો કે આ સરકાર બહુ સારી છે ભાઈ. આપણે કોઈ ભાજપના માણસ નથી કોંગ્રેસના માણસ નથી, આપના માણસ. આપણે તો થયા બાપ્સના માણસ. આપણે કોઈ લેવા દેવા નથી. પણ ધનતરભાઈ મોદીનું રાજ છે ને, રાજ જબરદસ્ત છે. અવળા નાખે તો હવળા પડે. જે દેશે પોતાની કરન્સી બદલીને એ દેશ હાવ ભાંગી ગયો, આપણે મજબૂત થયો. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ એને એમણે મોદી સાહેબને ફોન કર્યો કે મોદી સાહેબ છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને? તો મોદી સાહેબ કે હજી તો ભાઈઓ બહેનો તમે ખમો, અમારા સ્વામિનારાયણ ચંદ્ર ઉપર મંદિર બનાવવાના છે, પૂનમ ભરવા જવાનું. અને યાદ રાખજો, ચંદ્ર ઉપર મંદિર બનશે તો પેલું સ્વામિનારાયણ ભગવાનનું બનશે.
તેવી ગરિમા નથી, જેવી તેવી અસ્મિતા નથી. મને તમને જે મળ્યું છે ને, આનો ગેપ રાખજો, આનો નશો રાખજો. અને આપણને સર્વોપરી સંપ્રદાય મળ્યો સાહેબ. આ આપણા સંપ્રદાયનું મહારાષ્ટ્ર મોહનતાળો એ બધું દિવ્ય છે. આ સ્વામિનારાયણ મંદિરમાં તમને જમવાનું મળે, તમને કઈ જમવાનું ન મળે. અમે તો રાતોરાત પણ બેઠેલા જમવા અમે રખડી છે, એમને ખબર છે. પણ આવો પ્રસાદ તમને ક્યાંય ન મળે. અમે સ્વામી ગયા વર્ષે આફ્રિકા ગયા ને, તો અમારી સાથે 2-3 દાદા હતા. તો દર વર્ષે પૂછવા માટે આવે કે શું જમશો, શું લેશો દાદા? દાદા કે એક મોતૈયો લાડુ, એક મોહનથાળ, એક પૂરી, એક રોટલી, ભજીયા, દાળ ભાત શાક ને રોટલી, આટલું લાય. દર વર્ષે જ બોલી કે દાદા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. આ વિમાન છે. હા, આફ્રિકા મેં ગયા ને, એવો 15 દિવસ આનંદ કર્યો. ત્યાં પાણીને માજી ગયો. આને માજી કે આપણે કે પાણીની બોટલ આપો, એ કે માજી. તો અમે કાર્યક્રમ માટે જ્યાં હોલમાં જતા હતા, સામે અમારી હોટલ હતી. હોટલથી અમારે યારે 7-8 કલાકારો અને 7-8 હરિભક્તો બહેનો હતા. અમે નીકળ્યા તો ત્યાં આફ્રિકાના કાળા માણસો હોય ને, એ લોકો પાણીના સ્ટોલ કેવું પેલા યા કે માજી માજી. તો મારે એક બેન હતા ને, એને કાટલો પકડ્યો કે માજી કોને કહે છે? મારો છોકરો જે ચોથું પડે છે. પણ મેં કીધું તમે ઓલી કુંગળી મોઢે બાંધી દીધી છે, એને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી છે? મેં કે તમારે વર્ષ કેટલા થયા? મને કે 25 વર્ષ ને 72 મહિના. 25 વર્ષ ઉપર કોઈ જાવું નથી. અમારા એપાર્ટમેન્ટમાં તો નવરાત્ર હતા ને, તો મેં કીધું આજે આપણે એવા બહેનો પાસે આરતી ઉતરાવીએ કે જેની ઉંમર 25 વર્ષ ઉપરની હોય, કોઈ આરતી ઉતરાવ ન હોય. છોકરા પાસે ઉતરાવી. અને સુરત શહેર એવું છે, આખા જગતની અંદર લોચા થાય છે, અમારા સુરતમાં લોચા ખાય છે. ગરમા ગરમ લોચો, અદ્ભુત શહેર છે. પણ વાત તમને હું કરતો હતો આફ્રિકાની. એવું આપણું મંદિર યોગીજી મહારાજના સંકલ્પથી હરિભક્તોએ સેવા કરી અને જે મંદિર બનાવ્યું છે એની નકશી તમે જુઓ ને. હું આપણા મંદિરે PFS મંદિર નેરોબી જઈ રહ્યો, એવું લાકડાનું અંદર સુશોભિત હવેલી જેવું બનાવ્યું છે ને. જેને પણ એ લોકોએ તન મનથી સેવા કરી, એકવાર જોરદાર તાળીઓ બજાવો. અને કેટલો સત્સંગ છે લોકોને. વિદેશની અંદર 50-50, 60-60, 70-70 વર્ષથી આફ્રિકાને પોતાની કર્મભૂમિ બનાવી અને રહેલા હરિભક્તોને હું મળ્યો. એ લોકો જે સારધાર સત્સંગ રાખે છે. કદાચ 5 વર્ષનો છોકરો હોય કે 75 વર્ષના બાપા હોય, કપાળની અંદર ભડકા જેવો તિલક ચાંદલો અને વાય શીખા હોય, સવારે 6 વાગે આખું મંદિર ભરાઈ જાય અને સાંજે 6 વાગે આખું મંદિર ભરાઈ જાય. ત્યારે આપણને એમ થાય કે આપણે તો ગરડામાં જન્મ્યા. પણ આપણને આટલો મહિમા નથી જ્યાં બહારના લોકોને મહિમા છે. એક વાર એની ભક્તિને જોરદાર તાળીથી વધાવો. એ સંપ્રદાય મને તમને મળ્યો અને પ્રેમના તાતને બંધાઈને આપણે હવાયા ભેળા થયા છે. બાપ, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. બાપ, નકર મહારાજને ક્યાં જરૂર હતી સગરામને કુબે ખાવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મહારાજને ક્યાં જરૂર ત્યાં ગઢડા રોકાવાની? અરે બાપ, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર આપણે બધાને ક્યાં જરૂર ત્યાં ભેગું થવાનું?